પાતાળ સુધી પૃથ્વી ફાટ્યાનું સ્વામિનારાયણ હરે સંવત 1880ના મહાવદી દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પીળી છીંટની રજાએ ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સંતની પાસે 4 સાધુ રહેતા હોય તેને જો મન દઈને માણસાઈએ રાખતા આવડતું હોય તો તેની પાસે સાધુ રાજીપે રહે, અને જેને સાધુને રાખતા આવડે નહીં તેની પાસે એ સાધુ રહે પણ નહીં. અને જે સાધુને મોક્ષનો ખપ હોય તેને તો જેમ દુખવીએ ને વિષયનું ખંડન કરીએ તેમ અતિ રાજી થાય. જેમ આ મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ થયો છે તે દહીં, દૂધ, ગળ્યું ચીકણું કાંઈ ખાવા દેતો નથી, તેમ જે સમજ્યું હોય તેને એમ જણાય છે. આ રોગે સારું સારું ખાવા પીવાનું સર્વે ખંડન કરી નાખ્યું, માટે આ તો ક્ષયરોગ રૂપે જાણીએ કોઈક મોટા સંતનો સમાગમ થયો હોય ને શું એમ ભાસે છે. શા માટે જે શિષ્ણ ને ઉદર એ બેને વિશે જે જીવને આસક્તિ છે એ જ અસત્પુરુષપણું છે. તે ક્ષયરોગ એ 2 પ્રકારની ખોટને કાઢે એવો છે. તેમ એ રોગની પેઠે જે સત્પુરુષ હોય તે વિષયનું ખંડન કરતા હોય ત્યારે મુમુક્ષુ હોય તેને તેમાં દુખાઈ જવું નહીં. અને જે ખાધા પીધાની લાલચે કે લુગડાની લાલચે અથવા પોતાને મનગમતા પદાર્થની લાલચે કોઈ મોટેરા સંત ભેગો રહેતો હોય તેને તો સાધુ જ ન જાણવો, તેને તો લબાડ જાણવો ને કૂતરા જેવો જાણવો. અને એવો મલિન આશયવાળો હોય તે અંતે જતાં વિમુખ થાય. અને વળી સંતને કોઈ સારો પદાર્થ આપે તેમાં જે ઈર્ષ્યા કરે તથા જે પંચ વિષયનો લાલચી હોય એ 2 તો પંચ મહાપાપીથી પણ અતિ ભૂંડા છે. માટે જે સમજ્યું હોય તેને સંતના સમાગમમાં રહીને આવો મલિન આશય અંતરમાં રાખ્યો ન જોઈએ. કેમ જે આ સભા તો જેવી બદ્રિકાશ્રમમાં તથા શ્વેતદીપમાં હોય તેવી છે. તેમાં બેસીને જ્યારે મલિન વાસના ન ટળી ત્યારે બીજું ટાળ્યાનું ઠેકાણું ક્યાં મળશે? અને પંચ વિષય છે તે તો પૂર્વે દેવ મનુષ્યાદિકને વિશે અનંત દેહે કરીને આપણે જીવે ભોગવ્યા છે, તો પણ હજી લગણ એ વિષયની તૃપ્તિ થઈ નથી. તો હવે ભગવાનના ભક્ત થઈને વર્ષ કે 2 વર્ષ કે 5 વર્ષ વિષય ભોગવીને પૂર્ણ થવાશે નહીં. જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તેને પાણીએ કરીને ભરવા માંડીએ તે ક્યારે ભરાય નહીં, તેમ ઇન્દ્રિયો છે તેને ક્યારેય વિષય થકી તૃપ્તિ થઈ નથી અને થશે પણ નહીં. માટે હવે તો વિષયની આસક્તિને ત્યાગ કરીને અને સાધુ જેમ વઢીને કહે તેમ ગુણ લેવો પણ અવગુણ લેવો નહીં. તે મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે, જે શૂળી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે. માટે આવો અવસર પામીને તો અશુભ વાસના ટાળીને જ મરવું, પણ અશુભ વાસના સોતા મરવું નહીં. અને આ દેહમાંથી નિસરીને નારદ, સનકાદિક, શુકજી જેવા બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી છે એવી વાસના રાખવી. અને એમ કરતા થકા જો બ્રહ્મલોકમાં કે ઇન્દ્રલોકમાં નિવાસ થઈ જશે તો પણ કાંઈ ચિંતા નથી. જેમ ઝાડે ફરવા ગયા ને પાયખાનામાં માથાભર પડી ગયા તો નાહી ધોઈને પવિત્ર થવું પણ એમાં પડી ન રહેવું, તેમ શુભ વાસના રાખતા રાખતા બ્રહ્મલોકમાં કે ઇન્દ્રલોકમાં જવાયું તો એમ જાણવું છે માથાભર નરકના ખાડામાં પડ્યા છીએ
એમ જાણીને શુભ વાસનાને બળે કરીને બ્રહ્મલોક ઇન્દ્રલોકના ભોગને ત્યાગ કરીને ભગવાનના ધામમાં પૂગવું, પણ વચમાં ક્યાંય ન રહેવું એમ નિશ્ચય રાખવો. અને વળી જેમ પોતાની સેવા ગ્રહસ્થ કરે છે અથવા ત્યાગી સેવા કરે છે, તેમ આપણે પણ હરિભક્તનું મહાત્મ્ય જાણ્યું જોઈએ. જેમ અમારી ચાકરી મૂળજી બ્રહ્મચારી મહાત્મ્ય જાણીને કરે છે, તેમ અમે પણ બ્રહ્મચારીનું મહાત્મ્ય જાણીએ છીએ. તેમ આપણી ગૃહસ્થ અન્નવસ્ત્રે કરીને ચાકરી કરે છે, તેમ આપણે પણ એમનું મહાત્મ્ય સમજીને એમની વાતચીતે કરીને ચાકરી કરવી, એમ અરસપરસ મહાત્મ્ય સમજીને હરિભક્તની સોબત્ય રાખવી. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું 47મું વચનામૃત જે તે થયું. ઇન્દ્રિયો અંતઃકરણ એ સર્વે કુસંગી છે. તે જે વિષયનો જોગ થાય તે રૂપ થઈ જાય, એવો જે જીવનો સ્વભાવ છે, તેવા જીવને ભગવાનના સાધુ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા, ઉપાસના એ સર્વે ગુણ આપે છે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે, પોતાને જાણે બે માણસનું કામ કરે, તેથી પણ મોટાની આજ્ઞા કરીને બેસી રહે અથવા કહે એટલું કરે એ જ શ્રેષ્ઠ છે. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે, કામ ક્રોધાધિક દોષ છે તે તો જેમ ખીલ કે દાદર હોય એવા છે. તે તો દેહનો ભાવ છે, ટળી જશે, ને મોટા દ્રષ્ટિ કરે તો આ ઘડીએ ટળી જાય, પણ મોટાનો અવગુણ એક ક્ષય રોગ જેવો છે. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી છે, આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી છે, આ જીવને માથે શાસ્તા વિના સ્વતંત્રપણે તો જીવ દેહનો જ કીડો થઈ રહ્યો છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, મોટા સાધુનો અવગુણ નહીં હોય ને કાંઈ દોષ હશે તો તેની ભગવાનને ફિકર છે, પણ મોટા સાધુનો અવગુણ હશે તેનું તો પાપ વજ્રલેપ થશે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, લાડવા જમવા ને પતરાવળું જે દે તે નાખી દેવું. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, હરિશંકરભાઈએ પૂછ્યું છે, માવાભાઈની પેઠે શી રીતે ભગવાન પ્રસન્ન થાય? ત્યારે સ્વામી કહે, આજ તો ભગવાન પ્રસન્ન થયા છે, માટે આજ્ઞા પાળવી, બીજું કાંઈ સાધન કરવાનું નથી, 5 વર્તમાન દ્રઢ પાળવા. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરનારા ઘણા, તેને ઓળખી રાખવા. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે, 5 ઇન્દ્રિયો ને 6ઠું મન, તેને જીતીને વશ કરીને પિંડ, બ્રહ્માંડ ને 5 વિષય, તેમને જળ, દુઃખ, તુચ્છ, નાશવંત ને વિષ્ટારૂપ જાણીને ત્યાગ કરીને સત, ચિત્ત, આનંદ, સૂક્ષ્મ અને નિર્ગુણ એવું જે પોતાના જીવાત્માનું સ્વરૂપ તેને જાણીને ને તે જીવાત્મારૂપ થઈને મુનિ થકા શ્રીહરિનું ધ્યાન કરવું, ને જાતિ, વર્ણ, આશ્રમ ને ગુણ તેનું જે માન તેનો ત્યાગ કરીને સમગ્ર સાધુ સત્સંગી તેના દાસના દાસ થઈને રહે છે, તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે. ને શ્રીહરિનું સમગ્રપણે મહાત્મ્ય જાણ્યા વિના બીજા કોટિક સાધન કરે, પણ સર્વે ક્રિયાને વિશે અખંડ નામ રટન ને મૂર્તિની અખંડ સ્મૃતિ રહે નહીં. ને અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ ભેળા કરીએ તો પણ શ્રીહરિની મૂર્તિના એક રોમના સુખની કોટીમાં ભાગની બરોબર આવે નહીં. ને જો મહાપાતકી હોય ને તે જો શ્રીહરિનું ભજન કરે તો તેના સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય, એવો અતિ અલૌકિક મહિમા છે. ને સાંખ્ય, યોગ, વેદાંત ને પંચરાત્ર એમનું તત્વ તો એક શ્રીહરિની મૂર્તિ છે. એવી જેની અચળમતી હોય એવા વિચક્ષણને શ્રીહરિનું ધ્યાન થાય છે. ને સંપૂર્ણ ગુણ, સુખ ને સામર્થ્ય તો એક ભગવાનની મૂર્તિમાં જ છે, ને બીજે ઠેકાણે તો કિંચિત છે.
ને અનંત કોટી બ્રહ્માંડના જે વિષય સુખ છે તે ભેળા કરીએ તો શ્રીહરિનું નિમેષ માત્રનું ધ્યાન કે દર્શન કર્યું હોય તેના કોટીમાં ભાગની બરોબર આવે નહીં ને સાધુ સત્સંગીને અક્ષરાદિક એ સર્વેનું તત્વ તો શ્રીહરિની મૂર્તિ છે એવી આસ્તિકમતીય સહિત જેની સમજણ છે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે ને અક્ષિવિદ્યા દહર વિદ્યા ને અક્ષર વિદ્યા એ આદિક સર્વે બ્રહ્મવિદ્યા તેમણે કરીને જાણવા યોગ્ય તો અક્ષરાદિક સર્વેના શરીરી ને કારણ પરબ્રહ્મ પ્રગટ હરિકૃષ્ણ છે એવી જેની અચળમતી છે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે ને જેમ 5 મોઢાવાળી ચામડાની મશક હોય તેમાંથી એક મોઢું મોકળું મેલે તો સર્વે જળ શ્રવી જાય છે તેમ પંચ ઇન્દ્રિયો ને છઠ્ઠું મન તેમાંથી જો એક મોકળું મૂકે તો સર્વે ધ્યાન શ્રવી જાય છે તે માટે સર્વેને નિયમમાં રાખે તો ધ્યાન થાય નહીં તો ન થાય ને સ્વસ્તિક આસને કરીને નાસિકાગ્ર વૃત્તિ રાખીને ને દેહને સમ રાખીને ને નેત્રને મીંચીને યુક્ત છે આહાર વિહારાદિક જેના એવો થકો શુદ્ધ જીવરૂપ થઈને અતિશય રોમાંચિતે કરીને અતિશય ગદગદ કંઠે કરીને અતિ હર્ષાયમાન થકો અતિ ત્વરાએ કરીને અતિશય દાંત થકો અતિશય શાંત થકો ને અતિશય સમાહિત થકો શ્રીહરિનું ધ્યાન કરે ને શ્રીહરિનું સ્વરૂપ સ્વભાવ ને ગુણ તેમને સદાય નિર્દોષ સર્વોત્તમ અનાદિ નિત્યસિદ્ધ સદા શુદ્ધ સમજે ને સર્વકાળને વિશે દિવ્ય વિગ્રહ સત્ય સ્વરૂપ ને કાળ કર્મ માયા ને પુરુષ તેના કર્તા પ્રેરક ને નિયંતા તો એક શ્રીહરિ જ છે એવી જેને અચળમતી છે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે.